हेलो मित्र, जय श्री कृष्ण, जय माताजी। सवार में नवा एक ब्लॉग में तमारुं स्वागत है। मस्त मजाना अपने दादा पहला तो दर्शन करी लईए। तो मस्त मजाना दादा दर्शन करी लईने पछी शुरुआत करी। तो मस्त मजानो जो नजारो है काई घटे नहीं एवो। ब्लॉग बनावा है ने सेटो जो मस्त मजानो जो कहूं नेक्स्ट लेवल। अँ नाकू वारवा आव्यो तो हूँ केम के पाणी जो अँ पूगी गयुं छे। आम बधे पी गयुं ने अँ नाकू वारवानुं हतुं ने पावर आववानी तैयारी थई गई ने એટલે નાકુ વારવા આવ્યો હતો ને જો નાકુ વાકુ વરી ગયું છે। હવે આપણે આગળ જઈ પાવડો બાવડો લઈ લઈ તો આગળ પાવર આવી જશે। મસ્ત મજાનો જો નજારો છે કાંઈ ઘટે નહીં એવો। જોઈ લે આ બાજુવાળાના ઘઉં અમારા છે। આ બસ જારી છે ને જા ધોરિયામાં પાણીમાં જ હાલવું પડે નાકુ વારવા આવવું હોય તો। અહીંયા કંઈ કેડી તો ન હોય। હાલો મિત્ર, પાવર જો આવી ગયો છે અને અમારી પૂરીએ છે ને મોટર ચાલુ કરી દીધી। આમ જોઈ લો 1-1 કિલો ગારો સોટી ગયો ફૂટમાં। હાલવામાં હા સડે એટલો વજન થાય। અટણમાં કસરતની કાંઈ જરૂર ન પડે। તો પાવર આવી ગયો છે। અહીંયા જોઈ લો મસ્ત બાજુવાળાના ધાણા। જો પાવર આવી ગયો, ચાલુ મોટર કરી દીધી, પાવર આવી ગયો એટલે વાડી ત્યારે જઈ વાડીએ જો મહેમાન આવ્યા છે કોણ છે એની મુલાકાત લઈ અહીં જે આવ્યા હતા। એટલે ત્રાઈસિયા પૂરતું તો છે ને આપણે લગભગ આમ પાણીમાં જ હાલવાનું રહીએ જ આમ 2 વીઘા પૂરતી ઉપાધિ હોય પછી તો એને તારે કાંઈ ઘટે નહીં। આ વિસ્તારમાં બધે પાણી હાલતું હોય ને તો એ કાંઈ ઘટે નહીં। આ 2-3 વીઘા છે ને ત્રાઈસિયા એટલામાં થોડુંક થકવે। આ કોઈ દી બતાવી નહીં હોય તમને। આ 3 ઝાડવા છે ને ખારેકના છે, મસ્ત ખારેક આવે, કાંઈ ઘટે નહીં। 1, 2 ને 3 મસ્ત મજાના બાજુવાળાના ગાજર છે। આ ખારેક છે 3 ઝાડવા। અને જોઈ લો ઘઉંનો પથારો થઈ ગયો હોહરવો કેમ કે આ સાયા હેઠળ છે ને ઊંચાઈ વધારે હોય ને એટલે ઘઉં કાંઈ રહે નહીં। એમાં સાયા અમે કદાચ રહી જાય તો ઘઉં બહુ કાંઈ સારા થાય નહીં, દાણો ઝીણો થાય। તો આપણી છે ને દાળ છે, અહીંયા મોઢું મૂકી દીધું હાલે। મસ્ત મજાની અળવી થઈ ગઈ પણ પાતરા બનાવવાનો વારો આવતો નથી કેમ કે અટાણે તો ભજીયાનું ને એવું અમારે વધારે હાલતું હોય। હોહરવી છે અટાણે શિયાળામાં છે ને ભજીયા ખાઈ લઈ, પાતરા તો પછી કાંઈ નહીં હોય જ। પછી પાતરાની રીતે ઉનાળે ધાણા મેથી થઈ રહીએ ને પછી બનાવીએ। મસ્ત મજાનું લસણિયા કાંઈ ઘટે નહીં એવા એકલાસ થઈ ગયા। આ બધું છે ને આ બાજુનો ભાગ બધો પી ગયો, ઓલી બાજુ 2, 3, 4 નાકા છે પૂરું। ચાલો મહેમાન એ મુલાકાત કરી। મહેમાન પાસે પૂગી ગયા છે એ કઈ પૂગી ગયા હતા તમે? અહીં આવી ગયા। હા, અમારે જો 8 જે કામે ત્યાં જાય અને કા મહેમાન અહીંયા આવે। અમારે બધાને છે ને ઘરે ગાંઠું છે। હા, કાટ જે અમારે જવાનું હોય ને કાંઈ એને આવવાનું હોય। ના ઢીંગો જો અટણમાં સાયકલ જો ફેરવવા મળ્યો। ના બીજા મહેમાન આને તો તમે વરતતા જઈશો। ઓલો પૂંભણિયાનો કારીગર અઠવાડિયા પહેલા ઓલો પૂંભણિયા બનાવતો હતો ને એ આ પોતે પાછું કે દે આવું હોય પાછું તો હવે વાર લાગશે। આવો પાછા બનાવશું। અહીંયા કેવા બન્યા હતા ભજીયા? હાઈ ક્લાસ બન્યા, કાંઈ ન ઘટે। અહીંયા સાંજે પ્રોગ્રામ હાઈ ક્લાસ બનાવ્યો હતો પણ પછી વિડીયો બનાવ્યો નહોતો કેમ કે વિડીયો અમારો હાલતો નથી એટલે મજા બહુ આવતી નથી।
ખોટે ખોટો ટાઈમ બગડે. અને અહીંયા જો કંઈક નાસ્તા પાણી હાલે છે. બે બેનું છે ને નાસ્તા ઉપર ઉતરી ગયું છે. ઓછો ખાજે ભમણે નથી કેતો. નાસ્તા પાણી હાલે છે અને કોઈ ઠંડી ખાય છે એવું કંઈક હાલે છે. લટફુલી કેમ છે બધા મજામાં જ છો. મહેમાન તો હજી છે ગલકા ઉતરતા છે ને પાછા આવીને પાન લેવા વયા ગયા જો વયા જતા હતા. સા બનાવીને એમાં બેસી ગયા પાછા આવીને પાન લેવા આવ્યા. એટલા બધા લઈ લીધા. અડીના પાન છે તો બનાવવું તો હે ને. હું બનાવું? ઢોકરા. ઢોકરા પાત્રા 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 હે અમને શું કે ઢોકરા કહીએ અમે તો. હા કેટલાક જો એટલે બસ હવે નહીં થઈ જાય. હા તમારે કેટલું દેવું છે બધી એટલે બસ હવે. અમારે ધમાભાઈ જब મહેમાન રાખીને ગલકા ઉતારે હે જો પડતો નહીં હો પડતો નહીં એવું આને હક નથી થતું એવા તુતેરમાં ગઈઠા લઈ જગા રાઈ ને અહીંયા इसको देखो इसको देखो આયા ઠોકરીયા એ વાહ છે માય કોણ ઉતર ઉતર હેઠો ઉતર આઈ લઈ લે બે તમે ભૂગો પાસે આમ આવી પાત્રા ખાવા બની જાય એટલે ફોન કરજો હો બનાવી નાખી. ઓકે ઓકે તો જો જાય છે મહેમાન હવે જા દે હાલો આવજો તારે જવું છે લા તો બે જા બકાલ ભરી ન એટલું બધું પેન્ટ તો બધ થઈ જાય. ક્યાં હવે આવશે પાછા તો તમારે આવવાનું છે. હવે તમારે આમાં કેટલી વાર તો હવે આવી ગયા તમારો વારો છે. આમાં કેટલી વાર આવતા હોય તમારો આટલો વારો છે. પોક પોક લેતા આવજો. એ અમારે લેતો આવવાનું બનાવીને ખાહું ન્યા. હા હલો રાજ્ય તરબૂચ લેતા આવજો. તારે સુમાર વાડીએ થાય ને પેલા કણી વાળા તોડજો, કાસા ન તોડી આવજો. હા રાજ્ય હા મિત્રો તો જો વાતાવરણ હાવ બગડી ગયું છે કાલનું. ટાબર થઈ ગયું છે. કાલ તો બપોર કેડે છે ને કાલ તો બપોર પછી એવું લાગતું હતું કે એને વરસાદ આવી ન જાય તો સારું એવું થતું હતું. હાવ ટાબર વાતાવરણ થઈ ગયું હતું એકદમ ધુમ્મસ અને હાવ પવન પકડાઈ ગયો હતો. આજ તો કંઈક પવન છે. કાલ તો હાવ પકડાઈ ગયો તો એમ થતું હતું જાય ને કે વરસાદ આવી જાય ને દઈ નાખશે આપણે ઘઉં બહુની. તો વાંધો ન આવ્યો. આ ભૂકો હારવાનું હાલે છે. મહેમાન વહી ગયા. ભૂકો લીધો છે. ભૂકો પૂરો થઈ ગયો તો કાંઈક આમાં ભરી દીધો અને કાંઈક છે ને હજી ભરવાનો છે. તો જો 10:30 થઈ ગયા છે. 10:30 વાગી ગયા થી ભૂકો હવે બપોર કેડે ભરશું. ભેગું પાણી હાલે છે ને વાતાવરણ છે ને હાવ બગડી ગયું. આજ તો કંઈક પવન છે. કાલ તો એમ લાગતું હતું કે વરસાદ આવી ન જાય તો સારું એવું લાગતું થાવ. ને અહીંયા જો શાક બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. શેનું શાક બનાવવું? વાલોળ રીંગણા રીંગણા બટાટા ટમેટા બધું મિક્સ.
તારે કાંઈ ઊંધિયા જ ખાવા હે ને ઊંધિયું ખાવા તાર બેનને જ ન રોકી એ રોકાઈને કામ ન હોય અહીંયા રોકાય ને અહીંયા કામ જ હોય છે ભૂકો ભૂકો ભરી દે કીધું હોત થાત. અને આ બિસ્કિટના પડીકા શું પડખે રાખ્યા નાસ્તો કરતા કરતા પડી નાખે. તારે નાસ્તો જ કરવો છે ને કાંઈ વાસી વધવા નથી દેવું અમારી વાહ વધુ હોય તો બધા ખાવાનું થાય ને. સ્પેશિયલ ખાવાનું જ કરવાનું હોય હાલો શાકભાજી આ બીટી લઈ ઘડીક મદદ કરવા લાગુ તો કાંઈ ઘા થઈ જાય મિત્ર તો ઢોરનો નીણ પૂરો કરી નાખ્યો મસ્ત મજાનો અને ઘઉંમાં જો પાણી બાણી પૂરું થઈ ગયું છે તો અટાણે કંઈક થોડીક તડકી નીકળી બાકી વાતાવરણમાં હાવ ધુમ્મસ થઈ ગયું હતું જાણે પેલો વરસાદ થવાનો હોય ને એવું પોઝિશન થઈ ગઈ હતી ને વાગી ગયા છે એકમાં તો 10 મિનિટની વાર છે આપણે હવે જમી લઈએ તો જમવામાં તો જો મસ્ત મજાની વાલ પાપડીનું શાક છે તુવેર વાલ પાપડીને રીંગણા કાંઈ નહીં તો ઊંધિયા જેવું થયું કેમ ખરું ને ઊંધિયું ખાય ને અને એક વાત તારે માટે છે તે ખાવા હાટું જન્મ લીધો તે પેલા આપણે બધાને બોલાવવાના હોય બહેરા એને કેવું વિડીયો ઉતારો તો ખાવાનું બધું. મસ્ત મજાનું છે ને જો એક થઈ ગયું ખાવાનું. વાલ પાપડીનું શાક છે 1 નંબર અમે 1 નંબર કહ્યું તો વખાણ તો અમને એમ કરી ખોટા પડે ને મસ્ત મજાનું માખણ પાપડ ડુંગળી મસ્ત મજાના બાજરાના રોટલા છે તો હાલો બધા જમવા મિત્રો અત્યારે વાગ્યા 5 આપણે ભણીને એવા નાસ્તો બસ્તો કરી લીધો તો હવે આજનો બ્લોગ એન્ડ કરીએ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું એક નવા બ્લોગમાં